વરસાદમાં પડી કટાઈ ગયું. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકબિલોપત્ર શિવાર્પણમ ત્રિશાખે બિલ્વપત્રશ્ચ હરિશ્ચેન્દ્રે કોમલે શુભે શિવપૂજાં કરિષ્યામિ એકબિલોપત્ર શિવાર્પણમ ત્રિશાખે બિલ્વપત્રશ્ચ હરિશ્ચેન્દ્ર કોમલે શુભે શિવપૂજાં કરિષ્યામિ એકબિલોપત્ર શિવાર્પણમ. ત્રિશાખે એટલે કે 3 પાનવાળું એક બિલીપત્ર લેવું. છિન્દ્ર એટલે કોઈ કાણા ના પડ્યા હોય, કોઈ પંખીએ માથે વિષ્ટા ના કરી હોય એવું ચોખ્ખું પત્ર લેવું. અખંડ કાણા વગરનું, તૂટ્યા વગરનું, ખંડિત હોય એવું ના લેવું. અખંડ બિલ્વપત્રેણ પૂજિતે નંદિકેશ્વરે શુદ્ધ્યંતિ સર્વ પાપેભ્યો બિલ્વપત્ર શિવાર્પણમ. શાલિગ્રામ શિલામેકમ વિપ્રાણમ જાતુ અર્પયેત સોમયજ્ઞ મહાપુણ્યમ એક બિલ્વપત્ર શિવાર્પણમ. શ્રી હરિ શ્રી હરિ. દંતિ કોટિ સહસ્રાણી વાજપેયી શતાની ચ કોટિ કન્યા મહાદાનમ બિલ્વપત્ર શિવાર્પણમ. લક્ષ્મ્યાસ્તંત ઉત્પન્નમ મહાદેવસ્ય ચ પ્રિયમ બિલ્વવૃક્ષં પૃચ્છામિ બિલીપત્ર શિવાર્પણમ. દર્શનમ બિલ્વવૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોરમ પાપસંહારમ એક બિલ્વપત્ર શિવાર્પણમ. બિલ્વપત્રના વૃક્ષના દર્શન માત્રથી કે એનો સ્પર્શ માત્રથી પાપનો નાશ થાય છે. ગમે એવા ઘોર પાપ હોય તો એનો સંહાર થાય છે. મૂલતો બ્રહ્મરૂપાય મધ્યતો વિષ્ણુરૂપિણે અગ્રત શિવરૂપાય બિલ્વપત્ર શિવાર્પણમ. એના મૂળમાં બ્રહ્માનો નિવાસ, મધ્યમાં વિષ્ણુનો નિવાસ અને અગ્ર એટલે કે આગળના ભાગમાં શિવનો નિવાસ હોય છે. બિલ્વાષ્ટકમિદમ પુણ્યમ યઃ પઠેચ્છિ સન્નિધ્યો સર્વ પાપ વિનિર્મુક્ત શિવલોક વાપ્નુયાત. હવારે લંબાઈ એ આ કાલે આજ તો એ સારું સારું. ગોરાણ લેતા આવતો. आप सभी का स्वागत है. भगवती श्री सांब सदा शिवाय नमः. બિલ્વપત્ર શિવાર્પણમ. ભગવાન ભોળાનાથને પછી આવી રીતે હરિ ઓમ તત્સત. હરિ ઓમ. બિલ્વપત્ર સાવધાન થઈ આદરપૂર્વક
મહાદેવજીને ચડાવવા, પછી એમની સ્તુતિ કરવી. ગમે એવી રીતે તો એનો મહિમા કેમ જાણી શકાય. ત્રણેય લોકમાં જેટલા પુણ્ય તીર્થ પ્રસિદ્ધ છે તે સંપૂર્ણ તીર્થ બિલ્વના મૂળ ભાગમાં નિવાસ કરે છે. અરે પુણ્યાત્મા મનુષ્ય બિલ્વના મૂળમાં લિંગ સ્વરૂપ અવિનાશી મહાદેવજીનું પૂજન કરે છે. અરે તે નિશ્ચય જ છે શિવપદને પ્રાપ્ત કરી લે છે. જે બિલ્વના જડની પાસે પાણીથી પોતાના મસ્તકને સિંચે છે તે સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મેળવી લે છે. અને એ જ આ ભૂતલ પર પાવન મનાય છે. આ બિલ્વના મૂળના પરમ ઉત્તમ થાળાને પાણી ભરેલો જોઈ મહાદેવજી પૂર્ણતયા સંતુષ્ટ થાય છે. જે મનુષ્ય ગંધ, પુષ્પ વગેરેથી બિલ્વના મૂળને પૂજે છે તે શિવલોકને પ્રાપ્ત કરે છે. અને આ લોકમાં પણ એની સુખ સંતતિ વધે છે. જે બિલ્વના મૂળ પાસે આદરપૂર્વક દીપમાળા પ્રગટાવીને રાખે છે તે તત્વજ્ઞાનથી સંપન્ન થઈ ભગવાન મહેશ્વર માં ભળી જાય છે. જે બિલ્વની શાખાને પકડીને હાથથી નવા નવા કોણા પાંદડા ઉતારે છે અને એ જ પાંદડાથી બિલ્વ વૃક્ષની પૂજા કરે છે તે સર્વ પાપથી મુક્ત થઈ જાય છે. જે બિલ્વના મૂળ પાસે ભગવાન શિવમાં અનુરાગ રાખનાર ભક્તને પણ ભક્તિપૂર્વક ભોજન કરાવે છે એને કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. બિલ્વના મૂળ પાસે શિવ ભક્તોને ખીર અને ઘીથી યુક્ત અન્ન આપે છે તે ક્યારે દરિદ્ર નથી હોતો. એ બ્રાહ્મણો, આ રીતે મેં સાંગોપાંગ શિવલિંગ પૂજનનું વર્ણન કર્યું છે. આ પ્રવૃત્તિ માર્ગી અને નિવૃત્તિ માર્ગી પૂજકોના ભેદથી બે પ્રકારના થાય છે. પ્રવૃત્તિ માર્ગી લોકો માટે પીઠ પૂજા આ ભૂતલ પર સંપૂર્ણ ઇચ્છિત વસ્તુઓને આપવાથી હોય છે. પ્રવૃત્ત પુરુષ, સુપાત્ર ગુરુ વગેરે દ્વારા સંપૂર્ણ પૂજા સંપન્ન કરે અને અભિષેકના અંતમાં અગ્નિના માગસરના નિવારના ચોખાથી બનાવેલું નૈવેદ્ય નિવેદિત કરે. પૂજાના અંતમાં શિવલિંગને શુદ્ધ સંપુટમાં બિરાજમાન કરી ઘરની અંદર ક્યાંક અલગ મૂકી દે. નિવૃત્તિ માર્ગી ઉપાસકો માટે હાથ પર શિવ પૂજનનું વિધાન છે. એમણે ભિક્ષા વગેરેથી પ્રાપ્ત થયેલા ભોજનને નૈવેદ્ય રૂપમાં નિવેદિત કરી દેવું જોઈએ. નિવૃત્ત પુરુષોને માટે સૂક્ષ્મ લિંગ શ્રેષ્ઠ બતાવ્યું છે. એ વિભૂતિથી પૂજન કરે, વિભૂતિને જ નૈવેદ્ય રૂપે નિવેદિત પણ કરે. પૂજા કરી લિંગને સદા પોતાના મસ્તક પર ધારણ કરે. ઉમાપતિ મહાદેવ કી જય. બિલ્વપત્રનું મહાત્મ્ય સાંભળ્યું. હવે આપણે શિવ નામ જપ, ભસ્મ ધારણ કરવાનો મહિમા, ત્રિપુણના દેવતા અને સ્થાન વગેરેનું પ્રતિપાદન. ઋષિ બોલ્યા
કે હે મહાભાગ વ્યાસ શિષ્ય સુતજી, આપને મારા નમસ્કારો. હવે આપ પરમ ઉત્તમ ભસ્મ મહાત્મ્યનું વર્ણન કરો. ભસ્મ મહાત્મ્ય, રુદ્રાક્ષ મહાત્મ્ય તથા ઉત્તમ નામ મહાત્મ્ય, આ ત્રણેયનું પ્રસન્નતાપૂર્વક પ્રતિપાદન કરો અને અમારા હૃદયને આનંદિત કરો. સુતજી બોલ્યા કે હે મહર્ષિઓ, તમે બહુ ઉત્તમ વાત પૂછી છે. આ સમસ્ત લોકોને માટે હિતકારક વિષય છે. જે લોકો ભગવાન શિવની ઉપાસના કરે છે તે ધન્ય છે. કૃતાર્થ છે, એમનું દેહ ધારણ સફળ છે. હરિ ઓમ. સમસ્ત કુળનો ઉદ્ધાર થઈ ગયો છે, જેના મુખમાં ભગવાન શિવનું નામ છે. જે પોતાના મુખથી સદા શિવ અને શિવ વગેરે નામોનું ઉચ્ચારણ કરતા રહે છે, પાપ એમને સ્પર્શ પણ કરી શકતું નથી. જેવી રીતે ખદીર વૃક્ષના કોલસાને, અંગારાને સ્પર્શ કરવાનું સાહસ કોઈ પણ કરતું નથી. હે શ્રી શિવ, આપને નમસ્કાર છે. શ્રી શિવાય નમસ્તુભ્યમ એવી વાણીથી મુખથી નીકળ્યા કરે ત્યારે તે મુખ સમસ્ત પાપનો વિનાશ કરનારું છે, પાવન તીર્થ બની જાય છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. શિવ સોમેશ્વરાય, શિવ સોમેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. શિવ જાલેશ્વરાય, શિવ જાલેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. શિવ રામેશ્વરાય, શિવ રામેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. શિવ નીલકંઠેશ્વરાય, શિવ નીલકંઠેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. શિવ મૂલેશ્વરાય, શિવ મૂલેશ્વરાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ભગવાન શિવનું સ્મરણ કરવું, પ્રસન્નતાપૂર્વક મુખના દર્શન કરવા, એને નિશ્ચિત તીર્થ સેવા જનિત ફળની પ્રાપ્તિ થઈ જાય છે. હે બ્રાહ્મણો, શિવનું નામ, વિભૂતિ, ભસ્મ તથા રુદ્રાક્ષ, આ ત્રણેય
ત્રિવેણીની જેમ પરમ પુણ્યમય મનાયા છે. જ્યાં જ્યાં ત્રણેય શુભતર વસ્તુઓ સર્વદા રહે છે, એમના દર્શન માત્રથી મનુષ્ય ત્રિવેણી સ્નાનનું ફળ પ્રાપ્ત કરી લે છે. ભગવાન શિવનું નામ ગંગા છે, વિભૂતિ યમુના માનવામાં આવે છે અને રુદ્રાક્ષને સરસ્વતી કહેવામાં આવે છે. આ ત્રણેયની સંયુક્ત ત્રિવેણી સમસ્ત પાપોનો નાશ કરે છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ ત્રણેયનું મહાત્મ્ય સદ, અસદ અને વિલક્ષણ ભગવાન મહેશ્વર વિના બીજું કોણ સારી રીતે જાણી શકે? કેવળ મહેશ્વર જ જાણે છે. હે વિપ્રગણ, હું મારી શ્રદ્ધા ભક્તિ અનુસાર સંક્ષેપમાં ભગવાન નામોનું મહાત્મ્યનું થોડું વર્ણન કરું છું. તમે સૌ પ્રેમપૂર્વક સાંભળો. આ નામ મહાત્મ્ય સમસ્ત પાપોને હરી લેનાર સર્વોત્તમ સાધન છે. શિવ આ નામરૂપી દાવાનળથી પાતકરૂપી પર્વત અનાયાસ ભસ્મ થઈ જાય છે. આ સત્ય છે, એમાં સંશય નથી. એ સૌના પાપમૂલક જે વિવિધ પ્રકારના દુઃખ છે એ એકમાત્ર શિવ નામ, ભગવાન નામથી નષ્ટ થઈ જનારા છે. બીજા સાધનોથી સંપૂર્ણ યત્ન કરવાથી પૂર્ણતઃ નષ્ટ થતા નથી. જે મનુષ્ય ભૂતલ સદા ભગવાન શિવના નામોના જપમાં લાગ્યો રહે છે તે વેદોના જ્ઞાતા છે, એ પુણ્યાત્મા છે, તે ધન્યવાદને પાત્ર છે. ભગવાન શિવના નામથી જેટલા પાપ નષ્ટ થાય છે એટલા પાપો તો મનુષ્ય આ ભૂતલ ઉપર કરી પણ શકતો નથી. જે શિવ નામરૂપ નાવડી પર આરૂઢ થઈ સંસારરૂપી સમુદ્રને પાર કરે છે, એમના જન્મ મરણ રૂપ સંસારનો મૂળભૂત તે બધા પાપ નક્કી જ નષ્ટ થઈ જાય છે. હે મહામુનિ, સંસારના મૂળભૂત પાતકરૂપી વૃક્ષોનો શિવ નામરૂપી કુહાડીથી નિશ્ચય નાશ થઈ જાય છે. જે પાપરૂપી દાવાનળથી પીડિત છે એમને શિવ નામરૂપી અમૃતનું પાન કરવું જોઈએ. પાપોના દાવાનળથી દગ્ધ થનાર લોકોને એ શિવ નામામૃત વગર શાંતિ મળી શકતી નથી. જે શિવ નામરૂપી સુધાની વૃષ્ટિજનિત ધારામાં ડૂબકી લગાવી રહ્યા છે તે સંસારરૂપી દાવાનળથી વચમાં પણ ઊભા રહી ક્યારે શોકના ભોગી થતા નથી. જેના મનમાં ભગવાન શિવના નામ પ્રત્યે ક્યારે ખંડિત ન થનાર અસાધારણ ભક્તિ પ્રગટ થઈ છે એને જ માટે મોક્ષ સુલભ છે. આવો મારો મત છે. જે અનેક પાપ કરીને પણ ભગવાન શિવના નામ જપમાં આદરપૂર્વક લાગી જાય છે તે સમસ્ત પાપથી મુક્ત થઈ જાય છે, એમાં સંશય નથી. જેવી રીતે વનમાં દાવાનળથી બળી ગયેલા વૃક્ષો ભસ્મ થઈ જાય છે, એવી જ રીતે શિવ નામરૂપી દાવાનળથી દગ્ધ થઈ તે સમય સુધીના બધા પાપ ભસ્મ થઈ જાય છે. એ સૌનક જેના અંગ નિત્ય ભસ્મ લગાડવાથી પવિત્ર થઈ ગયા છે અને જે શિવ નામનો જપ આદર કરવા માંડ્યો છે તે સંસાર સાગરને પણ પાર કરીને જ લે છે. સંપૂર્ણ વેદોનું અવલોકન કરી પૂર્વવર્તી મહર્ષિઓને આ જ નક્કી કર્યું છે કે ભગવાન શિવના નામનો જપ સંસાર સાગરને પાર કરવાનો સર્વોત્તમ ઉપાય છે. હે મુનિવરો, વધારે કહેવાથી શું લાભ? હું શિવ નામના સર્વ પાપાહારી મહાત્મ્યનું એક જ શ્લોકમાં વર્ણન કરું છું. ભગવાન શંકરના એક નામમાં પણ
પાપ હરણની જેટલી શક્તિ છે એટલા પાપ મનુષ્ય ક્યારે કરી શકતો નથી. હે મુનિ, પૂર્વકાળમાં મહાપાપી રાજા ઇન્દ્રધૂમને શિવ નામના પ્રભાવથી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી હતી. આવી રીતે કોઈ બ્રાહ્મણી પણ જેણે બહુ પાપ કર્યા હતા તે પણ શિવ નામના પ્રભાવથી ઉત્તમ ગતિને પ્રાપ્ત થઈ ગઈ. હે દ્વિજવરો, આ રીતે મેં તમને ભગવાન નામનું મહાત્મ્ય સંભળાવ્યું. હવે તમે ભસ્મ મહાત્મ્ય સાંભળો. જે સમસ્ત પાવન વસ્તુઓને પણ પાવન કરનારું છે. હે મહર્ષિઓ, ભસ્મ સંપૂર્ણ મંગલને પ્રદાન કરે છે તથા ઉત્તમ છે. એના બે ભેદ બતાવાયા છે. એ ભેદોનું વર્ણન કરું છું, તે સાવધાન થઈને સાંભળો. એકને મહાભસ્મ જાણવી જોઈએ, બીજીને સ્વલ્પ ભસ્મ કહે છે. મહાભસ્મના પણ અનેક ભેદ છે. તે 3 પ્રકારના ભેદ છે: શ્રોત, સ્માર્ત ને લૌકિક. અને સ્વલ્પ ભસ્મના પણ ઘણા ભેદોનું વર્ણન છે. શ્રોત અને સ્માર્ત ભસ્મ કેવળ દ્વિજ જ ઉપયોગમાં લાવી શકે. ત્રીજો ભેદ જે લૌકિક છે તે અન્ય સર્વેને ઉપયોગમાં આવી શકે. શ્રેષ્ઠ મહર્ષિઓએ એ બતાવ્યું છે કે દ્વિજો વૈદિક મંત્રોના ઉચ્ચારણપૂર્વક ભસ્મ ધારણ કરે. બીજા લોકો માટે મંત્ર વગર ધારણ કરવાનું વિધાન છે. બળી ગયેલા છાણાથી પ્રગટ થનારી ભસ્મ અગ્નિ કહેવાય છે. હે મહામુનિ, તે પણ ત્રિપુંડનું દ્રવ્ય છે એવું કહેવામાં આવ્યું છે. અગ્નિહોત્રથી ઉત્પન્ન થયેલી ભસ્મનો પણ મનીષી પુરુષોએ સંગ્રહ કરવો જોઈએ. અન્ય યજ્ઞથી પ્રગટ થયેલી ભસ્મ પણ ત્રિપુંડ ધારણના કામમાં આવી શકે છે. જાંબાલીપનિષદમાં આવેલા અગ્નિ વગેરે 7 મંત્રો દ્વારા જળ મિશ્રિત ભસ્મથી ધુલન, વિભિન્ન અંગોમાં મર્દન અથવા લેપન કરવું જોઈએ. મહર્ષિ જાંબાલીએ સર્વ વર્ણ અને આશ્રમો માટે મંત્ર સાથે કે મંત્ર વગર આદરપૂર્વક ભસ્મથી ત્રિપુંડ કરવાની આવશ્યકતા બતાવી છે. સમસ્ત અંગોમાં ભસ્મનું માર્દન અથવા વિભિન્ન અંગોમાં 300 ત્રિપુંડ લગાવવું. આ કાર્યને મોક્ષાર્થી પુરુષ પ્રમાદથી ક્યારે ન છોડે એવો શ્રુતિનો આદેશ છે. ભગવાન શિવ અને વિષ્ણુએ પણ 300 ત્રિપુંડ ધારણ કર્યું છે. અન્ય દેવીઓ સહિત ભગવતી ઉમા અને લક્ષ્મી દેવીએ પણ વાણી દ્વારા આની પ્રશંસા કરી છે. બ્રાહ્મણ નિત્ય આ પછી ભસ્મ ધારણ તથા ત્રિપુંડનો મહિમા અને વિધિ દર્શાવી સૂતજી ફરીથી બોલ્યા કે હે મહર્ષિઓ, આ રીતે મેં સંક્ષેપમાં ત્રિપુંડનું મહાત્મ્ય બતાવ્યું છે. આ સમસ્ત પ્રાણીઓ માટે ગોપનીય રહસ્ય છે. તેથી તમારે પણ ગુપ્તતા જાળવવી જોઈએ. હે મુનિવરો, લલાટ વગેરે
સર્વ નિર્દિષ્ટ સ્થાનોમાં જે ભસ્મની 3 તિરછી રેખાઓ દોરાય છે એને જ વિદ્વાનો ત્રિપુંડ કહે છે. ત્રિપુંડ અત્યંત ઉત્તમ તથા ભોગ મોક્ષ પ્રદાયક છે. ત્રિપુંડની 3 રેખાઓમાંથી પ્રત્યેકના 9 દેવતા છે જે સર્વ અંગોમાં સ્થિત છે. હવે હું એનો પરિચય આપું છું. તમે સાવધાન થઈને સાંભળો એ મુનિવરો. પ્રણવનો પ્રથમ અક્ષર અકાર, ગ્રાહ્ય પ્રત્યય અગ્નિ, પૃથ્વી, ધર્મ, રજોગુણ, રુદ્રવેદ, ક્રિયાશક્તિ, પ્રાતઃ સત્વન તથા મહાદેવ એ ત્રિપુંડની પ્રથમ રેખાના 9 દેવતા છે. આ વાત શિવ દીક્ષા પરાયણ પુરુષોએ સારી રીતે સમજી લેવી જોઈએ. પ્રણવનો બીજો અક્ષર ઉકાર એ દક્ષિણાગ્નિ, આકાશ, સત્વગુણ, યજુર્વેદ, મંધ્યાન્દિની સવન, ઈચ્છાશક્તિ, અંતરાત્મા તથા મહેશ્વર આ બીજી રેખાના 9 દેવતા છે. પ્રણવનો ત્રીજો અક્ષર છે મકાર, આવહનીય અગ્નિ, પરમાત્મા, તમોગુણ, ધ્રુવલોક, જ્ઞાનશક્તિ, સામવેદ, તૃતીય સંવન તથા શિવ આ ત્રીજી રેખાના 9 દેવતા છે. આ રીતે સ્થાન દેવતાને ઉત્તમ ભક્તિભાવથી નિત્ય નમસ્કાર કરી સ્નાન આદિથી શુદ્ધ થઈ પુરુષ જો ત્રિપુંડ ધારણ કરે તો ભોગ અને મોક્ષ પ્રાપ્તિ કરી લે છે. મુનીશ્વર આ સંપૂર્ણ અંગોમાં સ્થાન દેવતા બતાવેલા છે. મુનીશ્વર આ સંપૂર્ણ અંગોમાં સ્થાન દેવતા બતાવેલા છે. હવે એમના સંબંધમાં સ્થાન બતાવું છું. ભક્તિપૂર્વક સાંભળો. 32, 16, 8 અથવા 5 સ્થાનોમાં ત્રિપુંડનો ન્યાસ કરી મસ્તક, લલાટ, બંને કાન, બંને નેત્ર, બંને નાસિકા, મુખ, કંઠ અને બંને હાથ મળી, બંને કોણી અને કાંડા, હૃદય, બાજુના ભાગ, નાભી, ડોંટી, બંને અંડકોષ, બંને સાથળ, બંને ઘૂંટણની ઢાંકણી, ગુલ્ફ, ઘૂંટણ, બંને પીળી, બંને પગ આ 32 સ્થાન ઉત્તમ છે. એમાં ક્રમશઃ અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ, 10 દિક પ્રદેશ, 10 દિક્પાલ અને 8 વસ્તુઓનો નિવાસ છે. ધર, ધ્રુવ, સો, આપ, અનિલ, અનલ, પ્રત્યુષ અને પ્રભાવ આ 8 વસુ કહેવાય છે. આ સૌનું નામ માત્ર લઈ એમના સ્થાનોમાં વિદ્વાન પુરુષે ત્રિપુંડ ધારણ કરવું જોઈએ. એકાગ્રચિત થઈને 16 સ્થાનમાં ત્રિપુંડ ધારણ કરો. મસ્તક, લલાટ, કંઠ અને ખભા, બંને ભુજાઓ, બંને કોણીઓ અને કાંડા, હૃદય, નાભીમાં, પાંસળીઓમાં, અશ્વની કુમારોના શિવ, શક્તિ, રુદ્ર, ઈશ તથા નારદ અને વામા આદિ 9 શક્તિઓનું પૂજન કરો. આ બધા મળી 16 દેવતા છે. જેમાં અશ્વની કુમાર 2 કહેવાયા છે. નાસત્ય અને 10 અથવા મસ્તક, કેસ, બંને કાન, મુખ, બંને ભુજાઓ, હૃદય, નાભી, બંને જાંઘ અને જાનુ, બંને પગ, પૃષ્ઠભાગ છે. એ 16 સ્થાનોમાં 16 ત્રિપુંડનો ન્યાસ કરો. મસ્તકમાં શિવ, કેસમાં ચંદ્રમા, બંને કાનમાં રુદ્ર, બ્રહ્મા, મુખમાં વિઘ્નરાજ ગણેશ, બંને ભુજાઓમાં વિષ્ણુ અને લક્ષ્મી, હૃદયમાં શંભુ, નાભીમાં પ્રજાપતિ, ઉરુમાં નાગ,
અને નાગ કન્યાઓ, બંને ઘૂંટણમાં ઋષિ કન્યાઓ, પગમાં સમુદ્ર તથા વિશાળ પૃષ્ઠભાગમાં સંપૂર્ણ તીર્થ દેવતા રૂપે બિરાજમાન છે. આ રીતે 16 સ્થાનોમાં પરિચય આપી દેવાયો. હવે 8 સ્થાન બતાવી રહ્યો છું. આપણા શરીરમાં જ મોઢામાં ગણેશજી, એટલે એ પ્રમાણે હાથ લગાડીને ન્યાસ કરવાનો. પવિત્ર કર. હા, એ બરાબર આપણામાં નથી. ભાવના કરવાની કે અહીંયા આ ભગવાન, અહીંયા ભગવાન. તિલક કરવાથી પવિત્ર ત્રિપુટી પવિત્ર થાય. ભગવાનને ધડલ હોય હા. ને, કોને અડાડવાથી પવિત્ર થાય. હૃદય મનથી ભગવાનને ભજવાથી પવિત્ર થાય. પગ એના તને 8 સ્થાન બતાવું છું. ગૃહ સ્થાન, લલાટ, પરમ ઉત્તમ, કર્ણયુગલ, બંને ખભા, હૃદય, નાભી, આ 8 સ્થાન છે. એમાં બ્રહ્મા તથા 7 ઋષિઓ, 8 દેવતાઓ બતાવાયા છે. હે મુનીશ્વરો, ભસ્મના સ્થાને જાણવાવાળા વિદ્વાનો આ રીતે સ્થાનનો પરિચય આપ્યો છે. ત્રિપુંડ વગેરે લગાવો. ત્રિનેત્રધારી, ત્રણેય ગુણોનો આધાર, ત્રણેય દેવતાઓના જનક ભગવાન શિવનું સ્મરણ કરતા કરતા ઓમ નમઃ શિવાય કહી લલાટમાં ત્રિપુંડ લગાવવું. ઈશાભ્ય નમઃ એમ કહી બંને બાજુના ભાગમાં ત્રિપુંડ ધારણ કરો. બીજાભ્ય નમઃ એમ બોલી કાંડામાં ભસ્મ લગાવો. પિતૃભ્ય નમઃ કહીને નીચેના અંગમાં, ઉમેશાભ્ય નમઃ કહી અંગમાં, ભીમાય નમઃ કહી પીઠમાં, માથાના ભાગમાં પાછલામાં ત્રિપુંડ લગાવવું જોઈએ. ઉમાપતિ મહાદેવ કી જય. આપ સૌનું સ્વાગત છે. શ્રી હરિ. શંભો ચરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી, તારી અકળ ગતિ, કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. અંગે ભસ્મ શમશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો. દયા કરી શિવ દર્શન આપો. નેતિ નેતિ જ વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા જાહે છે. સારા જગમાં છે તું વાસો, તારા મહો ભક્તિ આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભો ચરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં તમે કેમ ઉદાસી. થાક્યો મતી મતી
કારણ મળતું નથી સમજણ આપો યા કરી શિવ દર્શન આપો આપો દર્શિમાં તેજ અનોખો સારી સૃષ્ટિને શિવરૂપ દેખું મારા મનમાં વસો હૈયે આવી વસો શાંતિ સ્થાપો દયા કરી દર્શન આપો ભોળા શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ધન આપો ચાલો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી દર્શન આપો તમે ઉમિયાપતિ અમને આપો મતી કષ્ટ કાપો દયા કરી દર્શન આપો શંભો ચરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો ઉમાપતિ મહાદેવ કી જય ઓમ નમઃ શિવાય. હવે કે આરતી તમે છો આરતી હે થઈ કરી રહ્યા છે. 12 ને 20 થઈ કેમાં આવતા નથી? આજ મેં ચડાયું આમાં 12 થી કઈ કેમાં આવતા? હે એક પતું વાંચી નાખી નવો કરો. ભગવાન ભોળાનાથના મહિમાનો કોઈ પાર નથી. હવે આગળ આપણે આ બીલીપત્રનો મહિમા ભસ્મનો મહિમા સાંભળ્યો. હવે રુદ્રાક્ષ ધારણનો મહિમા અને એના વિવિધ ભેદોનું વર્ણન શુદ્ધિ કહે છે કે હે મહાપ્રાજ્ઞ, હે મહામતે, હે શિવરૂપ સૌનક, હવે હું સંક્ષેપમાં રુદ્રાક્ષનું મહાત્મ્ય બતાવી રહ્યો છું, એ તમે સાંભળો. રુદ્રાક્ષ શિવને બહુ જ પ્રિય છે. એને પરમ પાવન સમજો. રુદ્રાક્ષના દર્શનથી, સ્પર્શથી તથા એના પર જપ કરવાથી સમસ્ત પાપનું અપહરણ કરનાર મનાય છે. હે મુનિ, પહેલાં પરમાત્મા શિવે સમસ્ત લોકનો ઉપકાર કરવા માટે દેવી પાર્વતીની સામે રુદ્રાક્ષના મહિમાનું વર્ણન કર્યું હતું. શિવજી ભગવાન બોલ્યા કે હે મહેશ્વરી શિવે, હું તમારા પ્રેમવશ થઈ ભક્તોના હિતની કામનાથી રુદ્રાક્ષના મહિમાનું વર્ણન કરું છું, તે તમે સાંભળો. હે મહેશાની ઉમા, પૂર્વકાળની વાત છે કે હું મનને સંયમમાં રાખી હજારો દિવ્ય વર્ષો સુધી ઘોર તપસ્યામાં હતો. એક દિવસે અચાનક મારું મન ક્ષુબ્ધ થઈ ગયું. હે પરમેશ્વરી, હું સંપૂર્ણ લોકોનો ઉપકાર કરનાર
સ્વતંત્ર પરમેશ્વર છું. તેથી એ વખતે મેં લીલાવશ મારા બંને નેત્રો ખોલ્યા. ખોલતો જ મારા મનોહર નેત્ર નુપુરોમાંથી થોડાક જળ બિંદુ એ સરી પડ્યા આંખમાંથી. આંસુના એ બિંદુમાંથી ત્યાં રુદ્રાક્ષ નામનું વૃક્ષ પેદા થઈ ગયું. ભક્તો પર અનુગ્રહ કરવા માટે તે અશ્રુ બિંદુ સ્થાવર ભાવને પ્રાપ્ત થઈ ગયા. એ રુદ્રાક્ષ મેં વિષ્ણુ ભક્તોને તથા ચારે વર્ણમાં વેચી દીધા. ભૂતલ પર મારા સ્વયંના પ્રિય રુદ્રાક્ષને મેં ગૌડ દેશમાં ઉત્પન્ન કર્યા. મથુરા, અયોધ્યા, લંકા, મલયાચલ, સહ્યગીરી, કાશી તથા અન્ય દેશોમાં પણ એના અંકુર લગાવ્યા. એ ઉત્તમ રુદ્રાક્ષ અસહ્ય પાપ સમૂહનું ભેદનો કરનારા, શ્રુતિઓના પણ પ્રેરક છે. મારી આજ્ઞાથી તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જાતિના ભેદથી આ પૃથ્વી પર પ્રગટ થયા. રુદ્રાક્ષની જાતિના શુભાક્ષ પણ છે. પેલો જે નીકળે એ રાજા લઈ લે છે, બાકી ના પછી બે છે લોકસભા થઈ. પણ હરિરાજ ગાદી ઉપર રહે છે, એક એનો હક છે. પેલા લૂંટા એક ત્રણ આવે. જે શુભાક્ષ છે એ બ્રાહ્મણ આદિ જાતિ વાળા રુદ્રાક્ષોના વર્ણ શ્વેત, રક્ત, પિત્ત અને કૃષ્ણ જાણવા જોઈએ. મનુષ્યો માટે જાણવું આવશ્યક છે કે તે ક્રમશઃ વર્ણ અનુસાર પોતાની જાતિનો રુદ્રાક્ષ ધારણ કરે. ભોગ અને મોક્ષની ઈચ્છાવાળા માટે ચારે વર્ણોના લોકો અને વિશેષત શિવ ભક્તોએ શિવ પાર્વતીની પ્રસન્નતા માટે રુદ્રાક્ષના ફળોને અવશ્ય ધારણ કરવા જોઈએ. આમળાના ફળ જેટલા જો રુદ્રાક્ષ હોય તે શ્રેષ્ઠ ગણાયા છે. જે બોર જેવડા હોય તે મધ્યમ ગણાયા છે. અને જે ચણા જેવડા હોય એમની ગણના એ નિમ્ન કોટીમાં થાય છે. હવે એની ઉત્તમતા પરખવાની બીજી ઉત્તમ પ્રક્રિયા બતાવવામાં આવે છે. સાચો છે ખોટો છે એની પરીક્ષા કેવી રીતે કરવી, પરખવાની પ્રક્રિયા બતાવવામાં આવે છે. આ બતાવવાનો ઉદ્દેશ્ય છે ભક્તોની હિત કામના. હે પાર્વતી, તમે સારી રીતે આ વિષયને સાંભળો. હે મહેશ્વરી, જે રુદ્રાક્ષ બોર જેવડા હોય તે આટલા નાના હોવા છતાં પણ લોકમાં ઉત્તમ ફળ પ્રદાયક તથા સુખ સૌભાગ્યની વૃદ્ધિ કરનારા છે. જે રુદ્રાક્ષ આમળા જેવડા હોય તે સમસ્ત અરિષ્ટોના વિનાશક છે. જે ચણોઠી જેવડા નાના હોય તે સંપૂર્ણ મનોરથ અને ફળોની વૃદ્ધિ કરનારા છે. રુદ્રાક્ષ જેમ જેમ નાનો હોય તેમ તેમ અધિક ફળ આપનાર હોય છે. એક એક મોટા રુદ્રાક્ષથી એક એક નાના રુદ્રાક્ષને વિદ્વાનોએ 10 ગણું અધિક ફળ આપનાર માન્યા છે. પાપનો નાશ કરવા માટે રુદ્રાક્ષ ધારણ જરૂરી ગણાય છે. તે નિશ્ચય જ ઈચ્છિત મનોરથોનો સાધક છે. હે પરમેશ્વરી, લોકમાં મંગલમય રુદ્ર
એનો ઉપયોગ ના કરવો. જે રુદ્રાક્ષમાં દોરી પરોવવા જેટલું યોગ્ય છિદ્ર આપોઆપ મધ્યમ ગણાય છે. રુદ્રાક્ષ ધારણ મોટા મોટા પાતકોને નષ્ટ કરે છે. આ જગતમાં 1100 રુદ્રાક્ષ ધારણ કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે એનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ કરી શકાતું નથી. પછી કયા અંગમાં કેટલા રુદ્રાક્ષ ધારણ રુદ્રાક્ષ ધારણ કરવો, જે રોગી હોય એમ મંગલ પૂજામાં રાખે તો ભગવાન તો માની લે. એનું દર્શન કરો ને તો એ લોકો દેખાય. રુદ્રાક્ષ મારો મંગલમય શ્રી વિગ્રહ છે. છેવટે ચણા જેવડો લઘુતર થઈ જાય છે. સૂક્ષ્મ રુદ્રાક્ષને સદા પ્રશસ્ત માનવામાં આવ્યો છે. બધા આશ્રમોમાં સમસ્ત વર્ણોમાં સ્ત્રીઓ તથા શૂદ્રોને પણ ભગવાન શિવની આજ્ઞા અનુસાર સદૈવ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.
પતિઓ માટે પ્રણવના ઉચ્ચારણપૂર્વક રુદ્રાક્ષ ધારણ કરવાનું વિધાન છે, જેમાં લલાટમાં ત્રિપુંડમાં લાગેલું હોય એ સર્વ અંગ રુદ્રાક્ષથી વિભૂષિત હોય અને જે મૃત્યુંજય મંત્રનો જાપ કરી રહ્યો હોય એનું દર્શન કરવાથી સાક્ષાત રુદ્ર દર્શનનું ફળ મળે છે. દર્શન કરવાથી મળે. હે પાર્વતી, રુદ્રાક્ષ અનેક પ્રકારના બતાવવામાં આવ્યા છે. હું એમના ભેદોનું વર્ણન કરું છું. એ ભેદ ભોગ અને મોક્ષ રૂપ ફળ દેનારા છે. તમે ભક્તિભાવપૂર્વક એનો પરિચય સાંભળો. એક મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ છે. એ ભોગ અને મોક્ષરૂપી ફળનો પ્રદાયક છે. જ્યાં રુદ્રાક્ષની પૂજા થતી હોય ત્યાંથી લક્ષ્મી દૂર જતી નથી. એ સ્થાનના બધા જ ઉપદ્રવ નષ્ટ થઈ જાય છે. ત્યાં રહેનારા લોકોની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થઈ જાય છે. હવે 2 મુખવાળો રુદ્રાક્ષ દેવ દેવેશ્વર કહેવાયો છે. એ સંપૂર્ણ કામનાઓ અને ફળોને આપનારો છે. 3 મુખવાળો રુદ્રાક્ષ સદા સાક્ષાત સાધનનું ફળ આપનાર છે. એના પ્રભાવથી બધી વિદ્યાઓ પ્રતિષ્ઠિત થઈ જાય છે. 4 મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ છે. દર્શન અને સ્પર્શ સિગ્નથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારેય પુરુષાર્થને આપનાર છે. 5 મુખવાળા રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો એ શિવરૂપ છે એને ભક્તિભાવપૂર્વક ધારણ કરો. એનાથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે. ઓમ નમઃ 14 મંત્રો દ્વારા ક્રમશઃ 1 થી લઈ 14 મુખવાળા રુદ્રાક્ષને ધારણ કરવાનું વિધાન છે. સાધક માટે જરૂરી છે કે નિંદ્રા અને આળસ છોડી
શ્રદ્ધા ભક્તિથી સંપન્ન થઈ સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ માટે ઉક્ત મંત્રો દ્વારા એ રુદ્રાક્ષને ધારણ કરે. રુદ્રાક્ષની માળા ધારણ કરેલ પુરુષને જોઈ ભૂત પ્રેત પિશાચ ડાકીની સાકીની અન્ય જે કંઈ દ્રોહકારી રાક્ષસ વગેરે બધા દૂર ભાગી જાય છે. જે કૃત્રિમ અભિચાર વગેરે પ્રયુક્ત થાય છે તે સર્વ રુદ્રાક્ષ ધારીને જોઈ સશક્ત થઈને દૂર ખસી જાય છે. હે પાર્વતી, રુદ્રાક્ષ માળાધારી પુરુષને જોઈ હું શિવ, ભગવાન વિષ્ણુ, દેવી દુર્ગા, ગણેશ તથા સૂર્ય અને અન્ય દેવતા પણ પ્રસન્ન થઈ જાય છે. હે મહેશ્વરી, આ રીતે રુદ્રાક્ષનો મહિમા જાણી ધર્મની વૃદ્ધિ માટે ભક્તિપૂર્વક પૂર્વોક્ત મંત્રો દ્વારા વિધિવત એમણે ધારણ કરવા જોઈએ. હે મુનીશ્વર, ભગવાન શિવે દેવી પાર્વતીની સામે જે કંઈ કહ્યું હતું એ બધું તમારા પ્રશ્નને અનુસાર મેં તમને કહી સંભળાવ્યું. હે મુનીશ્વરો, મેં તમારી સમક્ષ આ વિધેશ્વર સંહિતાનું વર્ણન કર્યું, જે આ સંહિતામાં સંપૂર્ણ સિદ્ધિઓને આપનારી છે તથા ભગવાન શિવની આજ્ઞાથી નિત્ય મોક્ષ પ્રદાન કરનારી છે. ઇતિ શ્રી વિધેશ્વર સંહિતા સંપૂર્ણ ઉમાપતિ મહાદેવ કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પવન સુત હનુમાન કી જય. નમઃ પાર્વતી વદય. હર હર મહાદેવ. નમઃ શિવાય.